અને હવે જોઈએ સમાચાર વિગતવાર। સૌપ્રથમ વાત કરીએ સંતોના સમરાંગણ અંગે। ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી કે જ્યાં સોખડા મંદિરમાં ગાદી મુદ્દે ગજગ્રા યથાવત રહેવા પામ્યો છે। પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વરૂપ સ્વામીના આ બે જૂથ વચ્ચે વિવાદ વકર્યો છે। શાંતિ માટે બોલાવાયેલી બેઠકમાં હરિભક્તો આમને સામને બાખડ્યા। શાંતિ માટે કલેક્ટર કચેરીમાં એક બેઠક મહત્વની બોલાવવામાં આવી હતી કે જ્યાં પ્રેમ સ્વરૂપ અને પ્રબોધ સ્વામીના જૂથ દ્વારા આ શાંતિ માટેની વાતચીત થનાર હતી, પરંતુ આ બેઠકની શરૂઆત થાય તે પહેલા જ અહીં આમને સામને કટ્ટર વિરોધ જોવા મળ્યો અને એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપનો માહોલ પણ જોવા મળ્યો। એટલે કે શાંતિ માટે વડોદરા કલેક્ટર કચેરી ખાતે આ બંને જૂથના સાધુ સંતોને બોલાવવામાં આવ્યા હતા મહત્વની બેઠક અંગે, પરંતુ અહીં દ્રશ્યો કંઈક અલગ જ પ્રકારના, કારણ કે ઉગ્ર વાતાવરણ સર્જાયું। એક તરફ જ્યાં પ્રેમ સ્વરૂપમાં સામે રોષ જોવા મળી રહ્યો છે હરિભક્તોમાં, ત્યાં બીજી બાજુ પ્રબોધ સ્વામી સામે જે પ્રકારે અપશબ્દો બોલવામાં આવ્યા, જે પ્રકારે તેઓની સામે હાથ ચાલાકી વાપરવામાં આવી અને તેઓની ફેંટ પકડવામાં આવી, તેને લઈને તેઓના સમર્થકોમાં ભારોભાર રોષ વ્યાપી ગયો છે। બધાને ખબર છે કે હરિધામ સોખડા મંદિર હરિપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયા પછી એક ગાદીનો વિવાદ ચાલે છે અને વિવાદમાં બે સંતો સાથે મળીને ચાલે એવી અમારી એક ભાવના છે। એ ભાવના વ્યક્ત કરવા આવ્યા હતા અને કલેક્ટરે અમને એ વસ્તુનું અનુમોદન આપ્યું છે કે તમે બંને ભેગા મળી શાંતિથી આ વિવાદ પટાવો, એ પ્રાર્થના સજાન સ્વામી મહારાજની જય। મંદિરમાં શાંતિ સુલે જળવાઈ સોશિયલ મીડિયાના માધ્યમથી બધા ભક્તોને નિમિત્ત બનાવીને જે રીતે આખું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે, બૂમો પાડીને બોલનારા ભક્તોને મારી પ્રાર્થના છે કે જો એ સાચા હોય તો પ્રબોધ સ્વામીની હાજરીમાં આપ સૌ મિત્રોને બોલાવે અને આ વાતનો ખુલાસો કરે કે એમની સાથે શું થયું છે। જે ઘટનાને આગળ કરીને આક્ષેપો કરવામાં આવે છે કે જેના કારણે શાંતિ સુલેહ બંધ થાય, કાયદો વ્યવસ્થા ખોરવાય એવી જે પરિસ્થિતિ ઊભી કરી છે, આ ભક્તોના માધ્યમથી એમને મારી પ્રાર્થના છે કે જો એ સાચા હોય અને હોય તો પ્રબોધ સ્વામીજીની હાજરીમાં આપ સૌ મિત્રોને બોલાવે, એમને પૂછો કે શું થયું છે, તમે એમને પૂછો, તમે એમને। હરિધામ સોખડાના સંતો બે અલગ અલગ તબક્કે આજે અમને મળ્યા છે અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી અમને એટલી અપેક્ષા કહેવામાં આવી છે કે આ પ્રશ્ન જે હોય એને શાંતિથી ઉકેલે અને મંદિર અને એની આસપાસના વિસ્તારમાં શાંતિ જળવાઈ લીધે કાયદોની વ્યવસ્થા પણ જળવાય અને સૌહાર્દપૂર્ણ રીતે એમનો પ્રશ્ન ઉકેલે એ પ્રકારે અત્યારથી સૂચન કરવામાં આવ્યું છે। તો સોખડા સ્વામિનારાયણ મંદિરનો આ મુદ્દો ગાદી માટે જે ગજગ્રા ચાલી રહ્યો છે ત્યારે કલેક્ટર કચેરીએ આ મામલો પહોંચ્યો અને પ્રબોધ સ્વામી મહારાજ જે છે તેઓના જૂથના સાધુ સંતોને અને પ્રેમ સ્વરૂપ સ્વામીના જે જૂથ છે સંતોને તેઓને બોલાવવામાં આવ્યા હતા। હવે મામલો કયા પ્રકારનો આગળ વધી રહ્યો છે તેને લઈને વડોદરાથી વધુ માહિતી માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હાર્દિક દીક્ષિત। હાર્દિક, આ ગાદી માટેનો ગજગ્રા વધુ ને વધુ તૂલ પકડી રહ્યો છે, હાલની અપડેટની વાત કરીએ તો કયા પ્રકારનો માહોલ અને દ્રશ્યો? ચોક્કસથી મામલાની શરૂઆતથી વાત કરવામાં આવે તો સોખડા સ્વામિનારાયણ મંદિરના જે સ્વામી હતા હરિપ્રસાદ સ્વામી, તેમના મૃત્યુ બાદથી જે સોખડા જે સ્વામિનારાયણ મંદિર છે ત્યાં ગાદીને લઈને ગજગ્રાહ ચાલી રહ્યો છે અને આજે વિવાદ છે તે ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો આજે કલેક્ટર કચેરી ખાતે જે પ્રેમ સ્વરૂપ સ્વામી છે અને પ્રબોધ સ્વામી જૂથના જે સભ્યો છે અહીંયા અનુયાયીઓ આવ્યા હતા, બંને પક્ષના જે સંતો છે તેમને પણ બોલાવવામાં આવ્યા હતા અને કલેક્ટર એ બી ગૌર છે તેમની સાથે બંને પક્ષે એક બાદ એક મહત્વની બેઠક કરી હતી। સાથે સાથે બીજી વાત કરવામાં આવે તો ત્યાગ વલ્લભ સ્વામી જે છે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા ત્યારે પ્રબોધ સ્વામીના જે અનુયાયીઓ છે તેમના દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો અને જે ચકમક જરી હતી। ખાસ કરીને બીજી વાત કરવામાં આવે તો કલેક્ટર છે એ બી ગૌર તેમના દ્વારા પણ ખૂબ જ મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે। કલેક્ટરે બંને પક્ષના જે સંતો છે અનુયાયીઓ છે તેમને સૂચના આપી છે કે મંદિરની બહાર શાંતિ ન ડોળાય તેવી તમામ પ્રકારની તકેદારી રાખવી જોઈએ। કલેક્ટરે કીધું છે કે જો આ મામલો જો વધુ વિવાદિત બન્યો તો આવનાર સમયમાં કલેક્ટર કચેરી તરફથી પણ જે કાર્યવાહી છે તે કરવામાં આવનાર છે। સાથે સાથે વાત કરીએ તો કલેક્ટરે એમ પણ કીધું કે જરૂર જણાશે તો જે ચેરિટી કમિશનર છે તેમના સુધી મામલો જે છે પહોંચાડવામાં આવશે।
હાલ સ્વામિનારાયણ સોખડાનું જે મંદિર છે ત્યાંની વાત કરવામાં આવે તો ત્યાં મંદિરમાં જે હરિભક્તો છે તેમના માટે પ્રવેશબંધી લાદવામાં આવી છે અને મંદિરની બહાર જે છે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવી છે. આમ ટૂંકમાં કહી શકાય કે જે લાંબા સમયથી જે સોખડાનું મંદિર છે તેને લઈને વિવાદ ચાલી રહ્યો છે, એના કારણે વડોદરા શહેરના સામાન્ય નાગરિકોમાં પણ ચર્ચા છે અને હરિભક્તો છે એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે, એકબીજાના સંતો પર આક્ષેપ કરી રહ્યા છે, જેના કારણે મામલો ગરમાયો છે. જાગૃતિ. એક તમામ જાણકારી બદલ. તો વડોદરામાં હવે વાતાવરણ તંગદિલી ભર્યું, કારણ કે સોખડા સ્વામિનારાયણ મંદિર જે છે તેમાં ગાદી મુદ્દે જે ગજગ્રાહ ચાલી રહ્યો છે અને બે પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વરૂપ સ્વામીનો જે જૂથ છે આ બંને જૂથ આમને સામને આવી રહ્યા છે. હરિભક્તો માટે હાલ તો જો કે મંદિરમાં પ્રવેશ પર નિષેધ લગાવી દેવામાં આવ્યો છે, મંદિરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત. પરંતુ આ મામલે જ્યારે શાંતિની એક બેઠક યોજાઈ હતી ત્યારે કલેક્ટર દ્વારા પણ આ સમગ્ર મામલો શાંતિપૂર્ણ માહોલમાં સંકેલાય તે પ્રકારની હાલ તો વાત પણ કરવામાં આવી છે.